વાર્તાકાર. 1930ની આ વાર્તા છે. જાપાનના કોઈ ગામડાની અંદર રાતના 4-1 વાગ્યા હશે. વહેલી સવાર આમ તો કહેવાય. એક દરવાજો થોડો એવો અડીને હતો એવું લાગ્યું એક ભાઈના. એણે ધક્કો માર્યો અને દરવાજો ખુલી ગયો. એ ચોર હતો. એ ગયો તો ચોરી કરવા. અંદર એક ફકીર પત્ર લખતો હતો. ચોરને ત્રાસકો લાગ્યો કે અત્યારે બી કોઈ જાગે છે. ફકીરે એવું કીધું કે આવો ભાઈ, કેમ, શું થયું, શું હેલ્પ જોઈએ છે? ચોર ગભરાયો અને ખીચામાંથી ચાકુ કાઢ્યું. ફકીરે કીધું કે રહેવા દે દોસ્ત, અહીંયા ચાકુની જરૂર નહીં પડે. તારે જે જોતું હોય એ તું કહી શકે છે. એટલે ચોરે એવું કીધું કે હું તો ચોર છું અને મારે પૈસાની જરૂર છે. ફકીરના આંખમાંથી આંસુ પડે છે, એ ગળગળો થઈ જાય છે. ચોર એવું કહે છે કે શું થયું, તમે કેમ આટલા બધા દુઃખી થઈ ગયા? તો કે મને વિચાર આવે છે કે એવું તો કેટલું બધું પેઇન હશે કે તું રાત્રે સૂઈ ના થઈ ગયો, અને એટલું તો કેટલું બધું દુઃખ હશે, કેટલી તારી જરૂરિયાત હશે કે તારે આ દરવાજો તોડીને અંદર આવવું પડ્યું અને તારે ચોરી માટે થઈને સાહસ કરવું પડ્યું. પછી કે ઠીક છે, વાંધો નહીં, પેલી મારી તિજોરીની નીચે 10 રૂપિયા છે, એ તું લઈ શકે છે. ચોરી 10 રૂપિયા લઈ છે અને એ જતો હોય છે. ત્યારે ફકીર એવું કહે છે કે એક કામ કરીશ, મને 1 રૂપિયો દઈ દે આમાંથી, મારે સવારના કદાચ જરૂર પડશે અને મારી પાસે કાંઈ રૂપિયા નહીં હોય તો મને બી તકલીફ પડશે. ચોર 1 રૂપિયો એને આપે છે. પાછો એ જતો થાય છે. ફકીર ફરીથી એને ઊભો રાખે છે અને એવું કહે છે કે દોસ્ત, થેન્ક યુ તો કહેતો છે, ધન્યવાદ તો કરતો છે. ચોર અચંબામાં શોક થઈને થેન્ક યુ બી કહે છે બહુ બધું દિલથી, અને પછી જાય છે. વરસ બગડે છે. વરસ પછી ચોર પકડાઈ જાય છે કોઈ જગ્યા પર ચોરી કરતા. ત્યાં આવો ફકીર જેવો સારો માણસ નહીં હોય. તો વકીલને એ બધા લોકો એને કોર્ટમાં હાજર કરે છે. જજ ચોરીઓનું લિસ્ટ કાઢે છે. એમાં ફકીરની ચોરી બી લિસ્ટમાં હોય છે. બીજી બધી ચોરીઓના બધા જેટલા બી લોકો ફરિયાદી હતા એ બધા લોકો આવ્યા, પણ એ એટલા બધા માયને નહોતા રાખતા, કેમ કે એ લોકો બી ક્યાંક ને ક્યાંક બહુ સારી છબી નહોતી. પણ ફકીરની છબી બહુ સારી હતી. આખું ગામ એને માનતું. એટલે એની જુબાની બહુ માયને રાખતી હતી. એને બોલાવવામાં આવ્યો. એને પૂછે છે કોર્ટમાં કે આમને ઓળખો છો? એટલે વકીલ એકદમ એને શાંતિથી જ પૂછે છે અને ફકીર એની સામે જોવે છે, સામેની સાઈડમાં જે ચોર ઊભો હોય છે એને, અને એવું કહે છે કે મારા મિત્ર છે, તમારે ત્યાં કોઈ વખત ચોરી કરવા આવ્યા હતા? એવું વકીલ જ્યારે પૂછે ત્યારે એવું કહે છે કે ચોરી તો કરવા નથી આવ્યા. હા, એક વખત એમને જરૂર પડી હતી એમના જીવનમાં થોડા ઘણા રૂપિયાની, તો મારા ઘરે રાતના આવ્યા હતા મોડી રાત્રે, અને એમણે મને થેન્ક યુ પણ કીધું હતું એના માટે થઈને, પણ ચોરીનો કોઈ સવાલ નથી. ચોરને મુક્ત કરી દેવામાં આવે છે, કેમ કે ફકીરની જુબાની સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ હતી અને એના પ્રમાણે એ ચોર નહોતો. ચોરને બહુ શોખ લાગે છે ફરીથી કે આ તો પોસિબલ જ નથી. એ જ દિવસે રાત્રે ફકીરના ઘરે ફરીથી જાય છે અને પૂછે છે કે તમે આવી મારી તરફની જુબાની કેમ આપી? એનું શું રીઝન? હું તો ચોર જ હતો, હું ચોરી જ કરવા આવ્યો તો મેં તમને તે દિવસે પણ કીધેલું. અને ફકીરે બહુ જ માસુમિયતથી એવું કીધું કે જે દિવસે મારી અંદરથી ચોર મરી ગયો ને, એ દિવસે હવે મને કોઈ ચોર નથી દેખાતું. આ વાર્તા જ્યારે મેં સાંભળીને, અને અત્યારે બી હું જ્યારે બોલું છું ત્યારે મને વારે વારે એવું ફીલ થાય છે કે મારાથી ખરાબ માણસ કોઈ નથી. પેલું જે કબીરનું છે ને કે બુરા દેખને મેં ચલ્યા, બુરા ના મિલ્યા કોઈ, એ વાત મને આજે આ વાર્તા પછી વારે વારે એવું ફીલ થાય છે કે સૌથી કનિંગ માણસ હું જ છું, સૌથી પોલિટિકલ માણસ હું જ છું, સૌથી એગ્રેસિવ માણસ બી કદાચ હું જ છું.
કેમ કે મારી અંદર એ તત્વ છુપાયેલું હશે તો જ મને સામેના માણસમાં એ તત્વ દેખાશે ને. બહુ થોટફુલ વાર્તા છે. જેટલી વાર સાંભળો ને જેટલી વાર વાંચો ને એટલી વખત કંઈક અલગ જ વિચાર આપે છે. મને તો કોઈ ચોર દેખાતો જ નથી જ્યારથી મારી અંદરનો ચોર મરી ગયો. વાર્તાકાર.